કાલુપુરા વિસ્તારમાં રહેતા વ્યંઢળ ઉપર પોલો ગ્રાઉન્ડ બગીખાના પાસે હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલો કરીને હુમલાખોર ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં સિમરન મહેશકુમાર નામનો વ્યંઢળ રહે છે. તે સવારના રોજ ઘરેથી કામકાજ માટે નીકળ્યો હતો અને પોલો ગ્રાઉન્ડ બગીખાના પાસે ચાલતા જતો હતો. તે દરમિયાન એક અજાણ્યો બાઇક સવાર તેની પાસે ધસી આવ્યો હતો અને વ્યંઢળ કંઈ પણ સમજે તે પહેલા તેના ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો. આથી જાંઘના ભાગે ઈજા પહોંચી હતી. ઈજા પામેલા વ્યંઢળને નજીકમાં હાજર રિક્ષા ચાલકે માનવતા દાખવીને તુરંત એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલમાં તેઓ ભાનમાં છે અને 3 ટાંકા લાગ્યા છે. આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળની વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. मेरा नाम सिमरन है। मैं कालूपुरा रहती हूँ। मैं बधाई के ऊपर गई थी। बधाई के ऊपर जाके और बधाई उधाई ले ली थी मैंने। उसके बाद में जाके रोड ऊपर आई, मेन रोड के ऊपर, तो मुझे चाकू मार दिया। 2 लड़के थे वो। बग्गी खाना है ना, बग्गी खाना की गली के पीछे। कुछ भी नहीं, मैं खुद हैरान हो गई। मैं क्या ऐसा क्या हो गया मेरे साथ। मैं खुद परेशान हूँ अभी कि मेरा तो ऐसा किसी के साथ झगड़ा तो हुआ नहीं था, पर ये ऐसा मुझे चाकू मार के गया, बोलो सुबह सुबह में। ऐसी गलत बात है ना।